હેલો ગાઈસ, કેમ છો? બધા મજામાં જ છો? આપણા લોકો તો મજામાં જ હોય. અને જો કે અત્યારે વાગી ગયા છે તો 5-5:30 જેવું થઈ ગયું છે. તો અત્યારે આપણે મધુરમાં જવાનું છે, થોડીક વસ્તુ લેવાની છે. એ મારી માટે નથી, બીજા માટે છે વસ્તુ. એટલે વસ્તુ લેવા જવાની છે, વસ્તુ આપણે ઘરે લેતી આવવાની છે અને પછી પાર્સલમાં બારી મોકલવાની છે. તો તમે કન્ટિન્યુ જોતા રહેજો. અને કાંઈ ભૂલ આવે મારા વિડીયોમાં તો તમારો નાનો ભાઈ સમજીને માફ કરી દેજો. તો હવે આપણે છે ને આ બધું બંધ કરી દઈ અને પછી જાય. અત્યારે અંધારું થઈ જાય, તાળો લેતા જઈ. આ તાળો લેતા જઈને પછી જઈએ આપણે. માઇક બાઈક નું બધું ફિક્સ તો થઈ ગયું આપણું. આપણે જવાનું છે, બાજુ ચાવી દેતી જવાની છે. તો તાળું ખાલી મારી દઈ, તાળું મારીને જઈએ આપણે. તાળું લાગી ગયું છે, તાળું રેડી તો છે. અને બાજુ ચાવી દેતા જઈએ. ચાવી દઈને આપણે જવાનું. ચાવી દીધી બહાર તો આપણે નીકળી ગયા છીએ. માઇક હાથમાં લઈ જાય નથી ફાવતું, કોઈ દી રાખ્યું ન હોય ને એટલે બહાર નીકળી ગયા છે ને અત્યારે સ્કૂલેથી બધા છોકરાઓ છૂટા થઈ ગયા, તમે જોઈ શકો છો. ખાલી જો અને આપણું એપાર્ટમેન્ટ છે ને આપણું પાર્કિંગ છે. પાર્કિંગ તો તમે જોયું નહીં, હું બતાવી દો. નથી જોયું, એક વિડીયો નો ઉતાર્યો સુરત આવ્યા પછી. 15 દિવસથી આપણો વ્લોગ નથી આવ્યો હતો. અત્યારે આપણો વ્લોગ આવ્યો છે, તો વ્લોગમાં કન્ટિન્યુ જોડાયા રહેજો. ઉપર જવાનું છે, અહીંથી ગલીમાં થઈ જવાનું છે. થતું માઇક હાથમાં રાખ્યું છું. અહીંથી ઉપર જવાનું છે. બહુ મને પગ દુખવા મળ્યો જાત્રા ચડું તો. અહીંથી ખાલી વ્યૂ જો એમ નામ વ્યૂ. અને આપણું એપાર્ટમેન્ટ છે. આપણે સામે રહી જો અહીંયા સાઈડમાં આવ્યા છે, અહીંયા જતા રહી. આમ નીકળી ગયા છે અહીંયાથી. પાછા જાય અને બ્લોગમાં કાંઈ નાના મોટી ભૂલ આવતી હોય તો નાનો ભાઈ સમજીને મને માફ કરી દેજો. રાત્રે પણ બહુ મોટો કોણ તમારો નાનો ભાઈ સમજીને મને માફ કરી દેજો. હવે આપણે બધું રૂમમાં ડાયરેક્ટ પેલા જઈ, ત્યાંથી વસ્તુ લેવાની છે, વસ્તુ લઈ અને પછી નીકળીએ આપણે. આ તો કઈક એનિમેશન કરે છે, શું કરે છે આવડા? કાંઈ ખબર નથી પડતી. અને ઘંટીમાં લોટ દે, ખપ ખપ ખપ. અહીંથી ભાઈ હાલો મધુરમાં ડાયરેક્ટ બ્લોગ શૂટ કરવાનો, આયલ કરવાનો. અહીંથી નીકળી જશે ને હવે આપણે આગળ જાય છે. આ છોકરા પણ જાય તો કામ ભણવા જતા છે, પતંગ ચગાવવા જાય છે. કાંઈ ખબર નથી પડતી આમાં તો. હવે જઈએ આપણે આગળ જઈ અને પછી કન્ટિન્યુ ચાલુ રાખજો આપણે આપણા વ્લોગમાં. વ્લોગ તો કન્ટિન્યુ આવતા જ રહેશે. અને તમે વ્લોગમાં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા જ નહીં. અહીંયા પાણીપુરી હાલે, હાઈવે આવી જાવ સુરત જલારામનગરમાં. હાલો તો આગળ જઈએ. અને આપણે પૂગી ગયા મધુરમાં. કાંઈ ઘટા નહીં, ત્યાં માટી ભરાય પણ કાંઈ ઘટે જ નહીં. અત્યારે જઈએ છીએ, હાલો આપણે આગળ સેલ છે ને હું કટલેરી સામાનમાં ત્યાં થોડીક વસ્તુ બારી ના આવે ભાઈ મંગાવી છે, લઈ આવી એટલે બીજું કઈ નહીં. તો અત્યારે જઈએ આગળ. કેવોક લાગુ છે કોમેન્ટમાં કહી દો તો એકાદ આખો રેડી લાગુ છું કઈ વાંધો હોય કોમેન્ટમાં જણાવી દો. આગળ જઈએ છીએ આપણે. આગળ જઈને હું તમને પછી વાત કરું બીજું હું. ખાલી સેલ જો તમે અહીંનો ટોટલ એક વસ્તુ જો અહીંયા. કેમ છે કાકા? મજામાં? મજામાં? કેમ પાણી પેલા પી લો. પેલા પાણી પી લો. પાણી પેલા પી લો પછી અવાજ પકડાઈ ગયો તો. ખાલી એની વસ્તુ તમે જો કટલેરીનો ટોટલ સામાન તમને મળી જવાનું સમજો. અને કેમેરાની સુવિધા કાંઈ બીકી નહીં આપણે હવે. કાંઈ ઘટે ને આવી જજો. સામાન લઈને નીકળી ગયા છે.
શાક માર્કેટ અત્યારે ભરાય હાજે પબ્લિક જો દિવસે એટલું બધું ન હોય અને રાતનો પબ્લિક જો અત્યારનો પબ્લિક જો ખાલી પબ્લિક તમે જોવો અહીંયા ખાલી જોતા જ જાઓ ખાલી પબ્લિક તમે જો ગાઈસ હજી ઓછી છે આમ તો લાગે આપણે વાહન આવે અત્યારે એટલે જલેબી હોવી છે જો જલેબી ખાવી હતી કપડા લેવા હોય તો આવી જાવ આપણે આગળ જવાનું થાય છે હાલો મોબાઈલ ને ગાઈસ હેરખો પકડ રાખવો પડે નકર લઈને ખબર ન રહે આપણે હા લતા જાય હારે પછી મારા માઇક નું ઓટીજી છે ને ઈ લેતા જાય મોબાઈલ લેતા જાય કાઈ વાંધો નથી નવો લેવો પણ હારે મારું ઓટીજી લેતા જાય બ્લોગ બનાવતા ગાઈસ આવડતું હોય ઈ જ બનાવજો આવડતું ન બનાવતા હા મારી તમે બ્લોગ બનાવતા થઈ જાવ તો તમે મારથી ને આગળ નીકળી જાઓ હાલો આપણે ઘર સાઈડ જવું છે ઘરે જઈએ આપણે પૂછી ગયા પાર્કિંગમાં લેટ કરતા જઈએ આપણે બોર્ડ ક્યાં જો બોર્ડ આવે છે લાઈટ છે કે કેવું લાગુ છું હાલો દાદા પેલા સડી પછી કેવો લાગુ કરશું સારી આઈટી મળીને મારા બેન ને આવવાના તમે પગ આવ્યા છે તમે નથી આવ્યા મેં આ ગયા કોઈ છે ઘરે કરતે કોઈ ઘરે કોઈ છે मीटिंग कर दी